તમે કશું જ ખર્ચો નથી કર્યો, એકલો ખર્ચો તમે સમાજ મેં કરાવી નાખાયો. આ જે ન્યાય સંમેલન તમે રાખ્યું હતું, એ ન્યાય સંમેલન હતું કે લોક ડાયરો હતો? મને ખબર હતી કે હાનમાં સમજે ને એને જ માણા કહેવાય. આગલા દિવસે વિડીયો આવ્યો ને હીરાભાઈનો, એમાં હું સમજી ગયો હતો લોક ડાયરો છે, આવું હોય તો આવજો એમ કેવું હતું એમ. પણ પહેલાં તો અમારો નળકાંઠાના જે રહ્યા એ જ પહોંચ્યા હતા ખબર લેવા દવાખાને નવનીતભાઈની. ભજનનો પ્રોગ્રામ પછી રાખવો હતો તમારે, કાં તો પહેલાં રાખી દેવો હતો ખાલી ભજનનો પ્રોગ્રામ જ તે લોક ડાયરો. જેને મોટું મહાન બનવું હોય એને થોડુંક તો આવે જ તે વેઠવાનું આવે. તો છેલ્લા 1 મહિનાથી બહુચર્ચિત વે બગદાણાની બબાલમાં હવે વિખવાદના એંધાણ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા ભાવનગરની અંદર એ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું અને ન્યાય સભા બાદ હવે એ વિખવાદના એંધાણ સામે આવી રહ્યા છે. ભાવનગરની સભાના આયોજકો પર સવાલો ઉઠી રહ્યા છે. કોળી સમાજના યુવાનોએ સભાના આયોજકો પર સવાલો ઉઠાવ્યા છે. કાળુભાઈ ચાંબુચાને ન્યાય સંમેલનને લઈને એ સવાલો કર્યા છે. ભાવનગરમાં ન્યાય સંમેલન હતું કે પછી લોક ડાયરો, આવી વાત પણ કોળી સમાજના યુવકે કરી છે. સંમેલનમાં આખા ગુજરાતમાંથી લોકો આવ્યા હતા. આગેવાનોને સાંભળવા માટે સમાજના લોકો આવ્યા હતા, પરંતુ એ સંમેલનની અંદર એવું કાંઈ થયું છે કે નહીં, આવા સવાલો પણ એ કોળી સમાજના યુવકે કર્યા હતા. ઋષિ ભારતી બાપુ, ચિરાગ ઝાલા અને પિન્ટુ કોળી પણ તે સંમેલનની અંદર આવ્યા હતા. સમાજના આગેવાન બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી પણ એ સંમેલનની અંદર હાજર હતા. સમાજ પાસે લાખો રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલનો ધુમાડો કરાવ્યો એવા આક્ષેપો એ કોળી સમાજના યુવકે લગાવ્યા હતા. અમારા નળકાંઠાના લોકોને બોલવા પણ નથી દીધા, આવી વાત તેમણે કરી હતી. જો સમાજ માટે આગળ હતા તેમને બોલવા પણ નથી દીધા. ન્યાય સભામાં મંચ પરથી 3 વખત બોલ્યા કે સંમેલનના આયોજક કાળુભાઈ છે, પરંતુ જેટલો ખર્ચ તમે નથી કર્યો એના કરતાં વધારે તમે સમાજ પાસે કરાવ્યો છે. આવા આક્ષેપો એ હવે સમાજ પર કોળી સમાજના યુવકે લગાવ્યા છે. જેને સમાજ ગુરુ માને છે ઋષિ ભારતી બાપુને કેમ માઇક ન આપ્યું, આવા સવાલો પણ હવે કોળી સમાજના યુવકે પૂછ્યા હતા. જે જયરાજ આહીરની ધરપકડ બાદ ભાવનગરમાં મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો એકઠા થયા હતા અને ત્યાં રાજુ સોલંકીનો એ વિવાદ પણ સામે આવ્યો હતો કે તેમને પણ માઇક આપવામાં નહોતું આવ્યું અને તેને લઈને જ હવે નળકાંઠા વિસ્તારના એક કોળી સમાજના યુવકનો વિડીયો વાયરલ થાય છે કે નળકાંઠા વિસ્તારના કોઈ પણ કોળી સમાજના એ આગેવાનને તમે માઇક નહોતું આપ્યું, ઋષિ ભારતી બાપુને માઇક નહોતું આપ્યું, એટલે કે હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજની એકતાને એ સંમેલન વચ્ચે તેઓનો વિખવાદ હવે એ સામે આવી રહ્યો છે. આવો આપણે સાંભળીએ ભાવનગરના મહાસંમેલનને લઈને કોળી સમાજના યુવકે શું સવાલો ઉઠાવ્યા. તો કાળુભાઈ જાંબુચા, મારે તમને એકલું કહેવાનું કે આ જે ન્યાય સંમેલન તમે રાખ્યું હતું, એ ન્યાય સંમેલન હતું કે લોક ડાયરો હતો? તમારે પહેલાં એવું લખવું હતું તો કે ભાઈ લોક ડાયરો છે, આવું હોય તો આવજો એમ કેવું હતું એમ. કારણ કે ઠેઠ નવસારી, સુરત, ગાંધીનગર, અમદાવાદ, નળકાંઠો, ભાલ, બારા, ચલોતર થી માણા અહીંયા આવ્યું હતું. શું કામ આવ્યું હતું ખબર છે? કે આ જે આગેવાનો હતા ને એમને સાંભળવા, કે સમાજને શું શિખામણ દેશે, શું સલાહ આપે છે, એ સાંભળવાનું હતું. એટલે અહીંયા બધા આવ્યા હતા. પણ તમે તો ભજનીકને બેહાડી દીધા, જો કલાકારને વંદન બધાને. પણ ભજનનો પ્રોગ્રામ પછી રાખવો હતો તમારે, કાં તો પહેલાં રાખી દેવો હતો ખાલી ભજનનો પ્રોગ્રામ જ તે લોક ડાયરો. તમે તો ઠેઠ સુરતથી ઓલા આવ્યા, ચિરાગભાઈ ઝાલા આવ્યા હતા, પછી મહામંડેશ્વર આપણા ભારતી ઋષિ બાપુ આવ્યા હતા, પછી આપણે શૈલેષભાઈ મેર આવ્યા હતા, પછી આપણે પિન્ટુભાઈ કોળી આવ્યા હતા, અમારા તારાપુર સાઈડથી વિજયભાઈ બારૈયા આવ્યા હતા. એવા અનેક આગેવાનો, યુવાનો, સમાજના કાર્યકરો અહીંયા આવ્યા હતા, પોતાનું કંઈક મનની વાત કરવા માટે આવ્યા હતા. તમે તો એમને તો ના કરવા દીધી, પણ આ બ્રિજરાજભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકીની બેઠા એમને એમાં એક ના આપ્યું યાર. તમારે તો બોલવું હતું તો આવી રીતે મારે ઘણી વિડીયો બનાવી ના બોલી લેવાય, બોલવાનું હોય એકલા. લાખો રૂપિયાનું ડીઝલ પેટ્રોલનો ધુમાડો શું કામ કરાવરાયો સમાજ પહે? આ તમને એવું લાગે છે કે અહીંયા ખર્ચ થયો એ વધારશે? નહીં, લાખો રૂપિયાનું ડીઝલ ને પેટ્રોલ બળાવી દીધું તમે.
અને એમાં મને એવું લાગે છે કે હિસાબ કર્યો મેં 200 દીકરીઓનું કરિયાવર થઈ જાય, 200 દીકરીઓ પરણી જાય આપણા સમાજની. એના કરતાં એ કર્યું હોત તો આ ફાળો નાખીને 200 થી 250 દીકરીઓ પરણી થાય, એકલો તેમ ખર્ચો કાલ કરાવી નાખ્યો. ભાઈ ન્યાય નહીં. તો એમને મારતા હતા ને, પહેલાં મારતા હતા એવો વિડીયો પહેલાં પ્રથમ આવ્યો ને, એ વિડીયો શૈલેષભાઈ મીરે એટલે બાવડા સાણંદ જે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ છે, એમને દીવ ન્યૂઝમાં આપ્યો અને એમાંથી વાયરલ વધારે થયો. એટલે પછી આપણા સમાજના બધાએ નાના મોટા આગેવાનો બધાએ ત્યાં ખબર લેવાય પહોંચ્યા. પણ પહેલાં તો અમારો નળકાંઠાના જે રહ્યા એ જ પહોંચ્યા હતા ખબર લેવાય દવાખાને નવનીતભાઈની. હવે એ લોકોને તમે જરાક બોલવા નથી દીધા. કંઈક તમારે ત્યારે બોલવાનું હતું નકરું. ઓલા ધરમસિંહભાઈ ધાપા, બાપભાઈ ભાલિયા, પછી અમારા વિજયભાઈ છે અને આ જે વકીલ હતા બારૈયા સાહેબ સુરતથી, આવા લોકોને તેમ એન્ટર જ નથી થવા દીધા. હારા નામસી માણસ હતા એમને તેમ મેં જોવા જ નથી દીધા છે, દેખાયા જ નથી. ખોટું બહુ લાગ્યું છે. કારણ આ તો એવું થયું, આપણે બોલાવવાના અને પછી કોથળા બેહાડી દેવાના હેઠે સહી. વાહ, તો આવડે ને તો જ કરાય. 3 વખત તો એટલે ભાઈ તમારું બોલતા જાય કે આ બધો ખર્ચો કાળુભાઈ, બધો ખર્ચો કાળુભાઈ, બધો ખર્ચો કાળુભાઈ, આવું 3 વખત બોલ્યા માયકમાં. તો ભાઈ સદારામ હોસ્ટેલ બને છે ઠાકોર સમાજની આપણા, એમાં બાપભાઈ ભરવાડ 2 કરોડ ને 51 લાખ રૂપિયા આપ્યા. એ ક્યાં આપણા સમાજના હતા? જેને મોટું મહાન બનવું હોય એને થોડુંક તો આવે જ, તે વેઠવાનું આવે. એમાં આપણે કહેવાનું ના આવે કે મેં એકલો ખર્ચો કર્યો, સમાજે નહીં મેં કર્યો. આ બધું કહેવાનું ના આવે તમારે. તમે કશું જ ખર્ચો નથી કર્યો, એકલો ખર્ચો તમે સમાજ મેં કરાવીને ખાયો. અને મોટું દુઃખ તો મને એ લાગ્યું કે પેલા ભારતી બાપુ હતા એમને માયક ના આપ્યું. તમે યાર એમ કહું છું, જેના સમાજ ગુરુ માને છે એમને તેમ માયક ના આપ્યું. અમારે જેવા લુખ્ખા ના આપો તો હાલે, ચલો ભાઈ મેં સાઈડમાં બેસાડી ચક આઘા રેવી એમ. નકર એ ભારતી બાપુનો સ્કોર્પિયો વેજળકા મને મારી વાટ જોઈને 15 મિનિટ ઊભો હતો, 20 મિનિટ તું આવ્યા જ તે કે આમાં બે જાય મારે. હું ના આવ્યો. મને ખબર હતી કે હાનમાં સમજે ને એને જ માણા કહેવાય. આગલા દિવસે વિડીયો આવ્યો ને હીરાભાઈનો, એમાં હું સમજી ગયો હતો કોઈને કહેવું નથી, તમારે કોઈને પૂછવું નથી મોટા આગેવાનોને. અને સીધા હાલો હું કહી દઉં કાલ કે હાલો અહીંયા સંમેલન કરવાનું છે, ભેગા થઈ જાવ એક વિડીયો બનાવીને. લોકોને ખર્ચો જ કરાવી નાખાવાનો કહેવાય કોકને. 15 ધારાસભ્ય અને 33 સંસદ સભ્યો અને આખો સમાજ જો આપણે ગાંધીનગર જતો હોય તો અહીંયા તો આવે જ તે નહીં, અહીંયા આવવાના જ હતા. પણ કહેવું તો પડે ને ભાઈ, આપણા સમાજના આગેવાનો છે એમને કહેવું તો પડે ને કે આ રીતનું આયોજન કરવી કે ના કરવી, સલાહ લેવી પડે. આ તો સારું પરમિશન મળી, નકર પરમિશન ના મળે. બોલો તમને ના મળે પરમિશન. આગેવાનોને કહેવું પડે. જેને ભીષ્મા પિતા આપણે માનવી છીએ એને જ તેમને જ પૂછ્યું તો શું આવીને. અમારે બીજી વાત એ કે સમાજ ઉજળો હોય ને તો એ કહું તમને, મારા બાપા મને એવું કહેતા 95-98 સાલમાં મારા બટન આમ ખુલ્લા હોય ને એટલે આમ એમ કે માગ દે, તેમ કહું બટન તૂટલું છે તો કે સાપ માર, અને એવી રીતે મેકલતા. કેમ ખબર છે? કારણ કે એ સમય એવો હતો આપણે નીકળવી અને કોઈ બીજી જ્ઞાતિનો માણસ હોય ને બટન ખુલ્લા પાડી જાય એટલે પહેલાં 2 લાફા મારે આમ, અને પછી એ પૂછે ખબર નથી પડતી બટન વાંખવાનું ચેવો છો તો કે આ કોળી, બીજો ફરીને ઠોકે. આવો સમય હતો. તાર પરસોત્તમભાઈ એટલે બોમ્બેથી આવ્યા અને એમને અહીંયા પાવડાનું નિશાન રાખ્યું ને એક પાર્ટી અલગ બનાવી અને અપક્ષમાં જીત્યા. અને જીત્યા એવા સમાજ માટે થઈને એમને જે બલિદાન આપ્યું છે એ કોઈ આપ્યું નથી. અત્યારે માયક પકડીને સીધા મંડી જવી છે ને ભાઈ બધાને આવડે. પેલા બલિદાન દેવું પડે કંઈક. આ વિસ્તારમાં મારા વિસ્તારમાં વિજય બારૈયા જ્યારે વિજય બારૈયાને મેં એવું કીધું બુલેટ પોળી સેના લખ્યું હતું એટલે મેં કહ્યું ભાઈ તારે ત્યાં ચીકલી સેના છે હજે હાલમાં છે પૂછ જોઈએ. પછી ભાઈ એટલું સંગઠન મજબૂત કર્યું જ્યારે કોળીને કોઈ ઓળખતા નતા. આમ આ વિસ્તારની વાત કરું તારાપુર સાહેબ, એ ભાઈ એટલું સંગઠન કર્યું ને કે 5 કિલોમીટર લાંબી રેલી કાઢી હતી પહેલી ફર્સ્ટ. આને બલિદાન કહેવાય. એવા માણસને તમે અહીંયા બોલાવીને અને હેઠે બેહારો છો, કોઈને બતાવવા નથી દેતા, કોઈને મોઢા નથી દેખાવા દેતા. આટલું બધું અપમાન કરવાનું ખોટું લાગ્યું હોય. બલિદાન બહુ દીધેલા છે. એવા માણસોને તમે હેઠે બેહાડી દીધા એમ બોલાવીને. આ સોલંકી પરિવારે બલિદાન આપેલું છે. પછી આપણે બટન ખુલ્લા રાખીને રખડતા થયા છીએ. એમના ગુણ ભૂલાય નહીં એટલે એમને પૂછાય બધા ભીષ્મ પિતા ને બાપજી શું કામ કહે છે.
એટલે આપણે કંઈક પૂછવું પડે. મારે જ મારા બાપાને મારે અત્યારે છે નહીં, પણ મારો છોકરો કંઈક કરવાનો હોય ને એટલે મને પૂછે ને કે બાપા આમ કરું કે ના કરું. સારા કપડાં લેવા જવું હોય તોય પૂછે આપણને, બરાબર. તો તમારે આખો સમાજ ભેગો કરવો તો તમે ભીષ્મ પિતા ના પૂછો યાર, ખોટું તો લાગે ભાઈ, સમજ્યા. અને એમાં તે તમે પાછા આ બોલાવીને હેઠે બેહાર્યા અને માયક ના આપ્યા, 2 મિનિટ વાત કરવાય ના આપી. ભાઈ શું તમારે કહેવાનું છે એ કહો. અને તમારા ભજન જ સંભળાવા હતા અને ડાયરો જ કરી નાખવો હતો, લખી નાખવો હતો કે ભાઈ ડાયરો હશે, જે ના હોય ને આવજો, તો તમને સમજણ પડે. તો એટલું પબ્લિક ના ભેગું થાય. કરો લો ડાયરો, ના થાય એવી રીતે. આ તો બધાને કહેવું હતું કે ભાઈ સમાજને અમુક જગ્યાએ હજે અમુક ગામડા છે અહીંયા હજે અન્યાય થાય જ છે, એટલે એ કે જણાવવા આવ્યા હોય એ તમારે સાંભળવાનું આવે. ઘરના માયક પકડીને ના મંડી જવાય ભાઈ. અને તમે તો એટલે બિજરાજભાઈ માયક ના આપ્યું યાર, ચિરાગભાઈ ના આપ્યું. હાજર હતા એ આપણા આગેવાનો વડીલો, એમના નામ ભારતી બાપુ, રાજુભાઈ સોલંકી, ચિરાગ ઝાલા, બિજરાજ સોલંકી, શૈલેષ મેર, પિન્ટુ કોળી, મયુર જમોડ, બળદેવ સોલંકી, વિજય બારૈયા, ધરમસિંહ ધાપા, બાબુદાદા ભાલિયા. અને જે આમ ખાલી માયક હાથમાં પકડે પબ્લિકના હોંકારા થાય એવા ને તેમ માયક નથી આપ્યું. એટલે ખોટું તો લાગ્યું છે કાળુભાઈ જાંબુચા. તમને ત્યાં કદાચ મારા આ વિડીયોથી વાહમું લાગે ને તો 2-4 રોટલી વધારે ઉપાડ લેજો અને હોઈ જજો શાંતિથી. આ હરખો જવાબ કીધો તમને મેં. સમજ્યા જે કહું છે કે એટલા રૂપિયા તમે બગડાયા, એટલામાં તો 200 દીકરીના ઘર વસી જાત. એને કામ કર્યું કહેવાય સમાજે. આવા કામ થોડા કરવાના હોય. હાવ આ બહાર પાડ દો, હાલો હું પાડું કે 1 તારીખે 4 મહિનામાં મહાસંમેલન તારાપુરમાં કરું છું, એટલે પબ્લિકના રૂપિયાને ધુમાડો કરી નાખવાનો ને હું એકલો બોલ્યા કરું. હેલો માલો હા બોલો ને લણુદાના નામ. એવું ખોટું લાગે ને તો હજે કહું છું, 3 રોટલી બીજી મારા નામની ખાઈ લેજો. રાવડી તારા બોલાવીને તમે અપમાન કર્યું. હે આવું અમારે બહુઠાન મેળામાં થતું. બહાર લખ્યું હોય અને બોલતા હોય કે ગધાડું ગાય છે, ગધાડું ગાય છે, ગધાડું ગાય છે. એટલે અંદર ટેપ કે સ્પીકર ચાલુ હોય સાઉન્ડ, એટલે બહાર કોકને એવું લાગે ગધાડું ખાસું ગાતું હોય છે. અંદર જઈ ટિકિટ લઈને જવી તો એક બાજુ એમ કે જો આ ગધાડો બાંધ્યું છે, આ ગાય બાંધી છે, જોઈ લો. પછી જોઈને ઓલા બાણે નહીં કાઢે, પણ અહીંયા ઊભા રાખીને 2 જણા આપણને એમ કે જો આ વાત કોઈને બહાર કીધી તો તમારી કુળદેવીના હમ છે. આવું તમે કર્યું આ સમાજ હારે કે ન્યાય સંમેલન, મહાસંમેલન અને કર્યો તમે અહીંયા તમારું જ કર્યું બધું. આ 3 જણાએ, એક કાળુભાઈ જાંબુચા, કિશન મેર અને અશોક મામસી, આ 3 વ્યક્તિએ આખા સમાજના આગેવાનોનું અપમાન કર્યું બોલાવીને. મને એટલું દેખાય તો ભાઈ તમે 3 સાંભળો કે સમાજ ગાદીએ બેહારી શકે અને પાળી શકે. અને રાજકારણ તો કરતા જ નહીં સમાજના નામે મહેરબાની કરીને. નકર રાવડી કા મગથર ગુમ્યો ને તો પૂછી લેવાનું જેને ખબર છે એ નહીં. અને મારા રાજકારણમાં નથી આવવાનું, પછી એ કહી દઉં તમને. તમે પૂછ લો, અમારા વિસ્તારના ઘણા બધા આગેવાનો છે, એમને પૂછી લો. લગભગ 20 વર્ષ સેવા આપું છું રાજકારણમાં. ચાહે હું જવા તૈયાર નહીં ઓલામાં, રેલ્યું બેલ્યું બધે જાઉં, પ્રચારમાં જાઉં બધું. પણ રાજકારણમાં આપણે નાનું એવું સરપંચ નથી બનવું હો ભાઈ. એટલે રાજકારણમાં આવવા હાટું કોઈ આપણા નખરા હશે નહીં પાછા. બસ જય માતાજી. અને ભાઈ કાળું ભાઈ હા શું કહું છું, તમને ખોટું લાગ્યું ને તો હજે તે 2-5 રોટલા ખાયા લેજો. તમે હાથે કરીને અપમાન કર્યું છે એમ સાહેબ. આવી ખબર ના પડે નાના હતા તમે કે આવા આગેવાનોને આપણે બોલાવ્યા છે, બેહારવી, માયક આપી, માન સન્માન આપી, એવી તમને ખબર ના પડે યાર. મેં વડીલને મારે શું કહેવું. અને લાસ્ટમાં એટલું કહું કે આ મહાસંમેલનના નામે કે જે નામે તમે પરમિશન દેવરાવનાર દિવ્યાસભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર. જય માંધાતા, જય કોળી સમાજ.